નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। વાવાઝોડું બનશે કે નહીં, નિષ્ણાતોના અલગ અલગ મત છે। આગાહીકાર પરેશ ગોસ્વામીનું સૌથી મોટું અનુમાન, ગુજરાતમાંથી વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે। વાવાઝોડું બને તેવી સંભાવના નહીવત છે એવું પરેશ ગોસ્વામીનું કહેવું છે। આજથી સિસ્ટમ લો પ્રેશરમાંથી ડિપ્રેશનમાં પરિવર્તિત થશે। વાવાઝોડાનો ખતરો ટળ્યો, પરંતુ ભારે વરસાદ તો પડશે। ગુજરાત મહારાષ્ટ્રમાં મુશળધાર વરસાદની શક્યતા છે। મુંબઈમાં અતિ ભારે વરસાદની સંભાવના છે એવું પણ પરેશભાઈનું અનુમાન છે। તો દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે। અમુક ભાગોમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે। વાવાઝોડાની અસરે રાજ્યમાં 31 મે સુધી વરસાદ થઈ શકે છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ વાવાઝોડા અંગે હજુ અડગ છે। હળવા પ્રકારના વાવાઝોડાની સંભાવના તેઓ જોઈ રહ્યા છે। અંબાલાલ પટેલની એક મોટી આગાહી છે, 28 મે બાદ સિસ્ટમ અંગે ખરી ખબર પડશે। ગ્રહોની દ્રષ્ટિએ હળવા પ્રકારનું વાવાઝોડું સંભવ છે। 31 મે સુધીમાં ગુજરાત નજીક આવી શકે છે સિસ્ટમ। પશ્ચિમ સૌરાષ્ટ્રથી થોડા ઉપરના ભાગમાં મજબૂત થઈને આવશે। સિસ્ટમ કચ્છ થઈને રાજસ્થાન જવાની સંભાવના છે। ક્યારેક પવનની ગતિ 100 કિલોમીટર સુધી જઈ શકે છે। આ સિસ્ટમ અત્યારે તો સંતાકુકડી રમી રહી છે, પરંતુ તારીખ 28 આસપાસમાંથી એ સિસ્ટમ લગભગ સૌરાષ્ટ્રના એટલે પશ્ચિમ સૌરાષ્ટ્ર છેક ઉપરના ભાગમાં, કચ્છના નીચેના ભાગમાં કદાચ સક્રિય થાય અને ધીરે ધીરે આ સિસ્ટમ લગભગ પાકિસ્તાનના ભાગો તરફ થઈ, પાકિસ્તાનના ભાગોમાં લો પ્રેશરમાં થઈને ઉત્તર ભારત તરફ, રાજસ્થાનના ભાગો તરફ ફંટાઈ જવાની શક્યતા ગણી શકાય। મોટા સમાચાર એ છે કે સાયક્લોનના ખતરામાંથી હવે આપણે બચી જશું, પણ ચોક્કસથી વરસાદો છે ગુજરાતની અંદર નોંધાવાના છે। ગાજવીજ અને પવન સાથે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે। એટલે હવે આ સિસ્ટમ છે એ સતત ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફ ગતિ કરશે। એટલે દરિયાઈ માર્ગે નથી જતી, ડીપ સી ની અંદર નથી જવાની, જેથી કરીને ખાસ આપણે આ સિસ્ટમ છે એ લો પ્રેશર સુધી પહોંચીને અટકશે, સાયક્લોન સુધી નહીં પહોંચી શકે। તો 2 કલાકમાં કિનારે ટકરાશે ડિપ્રેશન અને આખરે અરબ સાગરમાં આ ડિપ્રેશન સર્જાયું છે। રત્નાગીરીથી 40 કિલોમીટર દૂર છે ડિપ્રેશન। બપોર પહેલા કિનારે ટકરાઈ શકે છે ડિપ્રેશન। રત્નાગીરી દાપોલી વચ્ચે ટકરાવાની સંભાવના છે। આ તસવીર જુઓ, હવામાન વિભાગે આ તસવીર જારી કરી છે। 2 કલાકમાં કિનારે ડિપ્રેશન ટકરાઈ શકે છે। ગોવા અને મુંબઈના જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદની પૂરેપૂરી સંભાવના છે અને આજે દિવસભર ત્યાં ધોધમાર વરસાદ થઈ શકે છે। 2 કલાકમાં કિનારે ટકરાશે ડિપ્રેશન અને આખરે અરબ સાગરમાં ડિપ્રેશન સર્જાયું છે। રત્નાગીરીથી 40 કિલોમીટર દૂર આ ડિપ્રેશન છે। હવામાન વિભાગે જે અનુમાન વ્યક્ત કર્યું છે તે પ્રમાણે મહારાષ્ટ્રના દરિયાકાંઠાના જે વિસ્તારો છે અને ગોવાના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં જબરજસ્ત વરસાદ થઈ શકે છે। ભારે પવન ફૂંકાઈ શકે છે। રત્નાગીરી દાપોલી વચ્ચે ટકરાવાની સંભાવના છે। દક્ષિણ ગુજરાતમાં મિની વાવાઝોડાએ કહેર મચાવ્યો છે। કાંઠાના ભાગોમાં મિની વાવાઝોડાથી નુકસાનના અહેવાલ આવી રહ્યા છે। ભૂક્કા બોલાવી દેનારો પવન અને તોફાની વરસાદ અહીંયા ખાબક્યો। બારડોલીમાં તોફાની પવનથી ઘણા વૃક્ષો ધરાશાયી થયા। આ તસવીરો જુઓ, સ્વરાજ આશ્રમના મેદાનમાં આનંદ મેળાનો મુખ્ય ગેટ પણ ધરાશાયી થઈ ગયો। લગ્નસરાની મોસમમાં મિની વાવાઝોડું વિલન બનીને આવ્યું। બારડોલીના અસ્તાન ગામમાં ચાલુ લગ્નમાં તોફાની વરસાદ ખાબક્યો હતો। ભારે પવનથી લગ્નનો મંડપ જ પડી ગયો। 2 અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો। પહેલી તસવીરમાં ધોધમાર વરસાદ અને પવન ફૂંકાઈ રહ્યો છે। બીજી તસવીરમાં બધું તહેસ નહેસ થઈ ગયેલું જોઈ શકાય છે। ગુજરાત સરકારના હવામાન ખાતા અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાતની અંદર ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતાની આગાહી કરવામાં આવી હતી, જે અંતર્ગત મિની વાવાઝોડું બારડોલીની અંદર વહેલી સવારે ત્રાટકવા પામ્યું હતું। દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરીશ કે બારડોલી નગરની અંદર સ્વરાજ આશ્રમના જે મેદાનની અંદર જે છેલ્લા 20 દિવસથી ચાલી રહેલ આનંદ મેળો જે ચાલતો હતો, એનો જે મુખ્ય પ્રવેશ દ્વારનો ગેટ છે એ ભારે પવનની અંદર ધરાશાયી થઈ જવા પામ્યો હતો, જે અંતર્ગત આનંદ મેળાના સંચાલકને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। તો વાત કરીએ બારડોલી નગરની, ખાસ કરીને તો બારડોલી નગરના મુખ્ય માર્ગો ઉપર અનેક જગ્યા પર વૃક્ષો ધરાશાયી થવા પામ્યા છે। તો બીજી તરફ જે હાલ આ કમોસમી વરસાદને લઈને જે લગ્ન સિઝન ચાલુ હોય, લગ્ન સિઝનના મંડપો પણ ધરાશાયી થવાની ઘટનાઓ બની છે। દ્રશ્યમ જોઈ શકો છો કે આનંદ મેળાના સંચાલકને નુકસાન છે અને આનંદ મેળાના જે
એ કામદારો છે એ આ ગેટને ફરીવાર ઊભો કરવાની એક જહેમત કરી રહ્યા છે. ખાસ કરીને જે વહેલી સવારે જે ભારે પવન સાથે વરસાદ વરસતા આ મિની વાવાઝોડાએ એક કહેર મચાવ્યો હોય એવા ચોક્કસપણા દ્રશ્યો કઈ કહી જાય છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. નવસારીમાં એપાર્ટમેન્ટ પર વીજળી પડી. લુન્સીકોઈ વિસ્તારમાં એપાર્ટમેન્ટની છત પર વીજળી પડી. ટેરેસ પર બનાવેલી લિફ્ટના કેબિનના કોલમના ભાગ ઉપર વીજળી પડતા નુકસાન થયું. આ તસવીરો જોઈ શકો છો. વીજળી પડવાના કારણે બિલ્ડિંગની લિફ્ટનો ભાગ પણ પ્રભાવિત થયો. લિફ્ટનો વીજ પુરવઠો પ્રભાવિત થયો. સદનસીબે મોટી જાનહાનિ ટળી ગઈ છે. તો નવસારીથી આ તસવીર આવી રહી છે. વધુ માહિતી મેળવીએ. નવસારીથી સંવાદદાતા ભાવિન પટેલ જોડાયા છે. ભાવિન, જે એપાર્ટમેન્ટ પર વીજળી પડી છે ત્યાંના સ્થાનિકોનું શું કહેવું છે અને શું હતો આખો આ બનાવ? ચોક્કસથી પંકજ, જે નવસારી શહેરની ઘટના છે. ચોમાસા પહેલા વરસાદી માહોલ બન્યો છે અને ચોમાસું જમી ગયું હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. કડાકા ભડાકા સાથે વીજળી અને કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વીજળી પડવાથી જે ફિલિંગ એપાર્ટમેન્ટ છે નવસારી લુન્સીકુઈ વિસ્તારનું, ત્યાં લિફ્ટના જે કેબિન હતી કોલમના ભાગે વીજળી પડતા ત્યાં નુકસાની થઈ છે. જે લોકો છે, જે એપાર્ટમેન્ટમાં રહેતા લોકો છે, એમનું કહેવું હતું કે ત્યાં કોઈ હતું નહીં, એટલા માટે સદનસીબે કોઈ મોટી દુર્ઘટના કે ઘટના બની નથી. પરંતુ આ રીતના જે વીજળી પડી હતી એના કારણે લોકોમાં હાલ ભયનો માહોલ છે. બીજી બાજુ જે વરસાદ છે પંકજ, વરસાદના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે કે સમસ્યા સામે આવી છે અને લોકો રાહદારીઓને જે સમસ્યા સામે આવી રહી છે. હજુ પણ વરસાદી માહોલ છે. જે રીતના હવામાન વિભાગે આગાહી આપી છે કે હજુ આગામી કેટલાક દિવસો સુધી આ રીતનું વાતાવરણ રહેશે. અત્યારથી નવસારી જિલ્લામાં બેમાર વરસાદ સવારે વરસી રહ્યો હતો, પરંતુ હાલ વરસાદે વિરામ લીધો છે. પરંતુ હજુ પણ પંકજ, નવસારી જિલ્લામાં વરસાદી માહોલના કારણે ખેડૂતો સહિત લોકો ચિંતામાં મુકાયા છે. જી ભાવિન, આપ મારી સાથે જોડાયેલા રહેશો. દક્ષિણ ગુજરાતથી જ વધુ એક ખબર છે અને ઘણા ભાગોમાં તોફાની પવન સાથે વરસાદી માહોલ છે. ત્યારે નવસારી શહેરની જો વાત કરીએ તો નવસારી શહેરમાં પડેલા સામાન્ય વરસાદમાં જનજીવન પ્રભાવિત થયેલું દેખાઈ રહ્યું છે. પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતા ઓવરબ્રિજ પાસે જ અહીંયા પાણી ભરાઈ ગયા છે. 110 કરોડ રૂપિયાના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો ઓવરબ્રિજ. મહાનગરપાલિકા બન્યા બાદ મનપા દ્વારા વધારાના 17 લાખ રૂપિયાનો ખર્ચ કરી પાણી રોકવા માટે દિવાલ ઊભી કરવામાં આવી. છતાંય પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં જ આ વરસાદી પાણી ભરાઈ ગયા. રેલવે અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો. તસવીરો જોઈ શકાય છે જે પાણી ભરાયેલા છે. વધુ માહિતી સાથે ભાવિન પટેલ મારી સાથે લગાતાર જોડાયેલા છે. ભાવિન, પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં જ તંત્રની પોલ અહીંયા ખુલ્લી પડી ગઈ. પહેલા જ વરસાદમાં પાણી ભરાઈ ગયા. જી ભાવિન, સવારે રીતના તંત્રની જે પોલ છે એ સામે આવતી હોય છે. પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળો પર થતી હોય એવું લાગી રહ્યું છે. હાલ જે વરસાદ પડ્યો છે એના કારણે દ્રશ્યો જોઈ શકો છો કે કઈ રીતના જે પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતો જે રેલવે ઓવરબ્રિજ છે એ રેલવે ઓવરબ્રિજમાં પણ પાણી સામાન્ય વરસાદમાં ભરાય છે. 110 કરોડ રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો એવા હાલ દ્રશ્ય સામે આવ્યા છે. બીજું કે પાણી મહાનગરપાલિકા બન્યા બાદ જે મનપા દ્વારા વધારે 17 લાખ રૂપિયાનો ખર્ચો કરીને પાણી રોકવા માટે દિવાલ ઊભી કરવામાં આવી હતી, પરંતુ પંકજ, એ પણ 17 લાખ રૂપિયા હાલ પાણીમાં જતા રહ્યા એવું લાગે છે અને લોકોને હાલાકી જે છે પહેલા હતી એ જ અત્યારે પણ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. એટલે કે પંકજ, ચોક્કસથી કહી શકાય કે 110 કરોડ રૂપિયા પણ માર્ગ મકાન વિભાગ દ્વારા ખર્ચીને પુલ બનાવવામાં આવ્યો. એ પણ રાહદારીઓને ચોમાસામાં કામ નથી લાગી રહ્યું. હજુ તો ચોમાસું શરૂ થવાનું બાકી છે. ચોમાસાની શરૂઆત થશે ત્યારે આ બ્રિજ ઉપયોગમાં નહીં લેવાશે જો આ પરિસ્થિતિ રહેશે તો. બીજી બાજુ જે અંડરપાસ છે ત્યાં પણ પાણીનો ભરાવો થતો હોય છે. એટલે કે જો અંડરપાસમાં પણ પાણી ભરાશે અને જો આ પુલના જે પુલ પછી જે વાહન ચાલકો નીચે ઉતરે છે ત્યારે જે પેસેજ જે છે ત્યાં દિવાલ જે બનાવી છે ત્યાં પણ પાણી જે ભરાતું હોય છે, ત્યાં પણ જો પાણી ભરાયેલું રહેશે તો વાહન ચાલકોના ચક્રાઓ જે 15 થી 20 કિલોમીટરો છે એ લેવાનું આવી શકે એવી પરિસ્થિતિ હાલ પંકજ છે. જી ભાવિન, આભાર માહિતી આપવા માટે. અને હવે તાપીથી એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે. તાપી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. સોનગઢ, વ્યારા, વાલોડ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા શરૂ થયા. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે. લોકોને ભારે ગરમી અને ઉકળાટથી રાહત મળી છે. ઉનાળુ ડાંગર પકવતા ખેડૂતોને માથે સંકટ તોડાઈ રહ્યું છે. હાલ ઉનાળુ ડાંગરનો પાક ખેતરોમાં તૈયાર છે ત્યારે વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. અરબી સમુદ્રમાં હલચલથી છેલ્લા કેટલાય દિવસોથી લોકોના શ્વાસ અદ્ધર છે. વાવાઝોડું ત્રાટકશે કે નહીં તેની અટકળો થઈ રહી છે અને એવામાં આગાહીકારો વાવાઝોડાની સંભાવના નહિવત હોવાની આગાહી કરી રહ્યા છે. જો કે મુશળધાર વરસાદ તો ત્રાટકશે એ નક્કી છે. એટલે ગુજરાતીઓ 5 દિવસ સાવધાન.
વાવાઝોડાની આફત ટળી. સાયક્લોનના ખતરામાંથી ક્યાંય ને ક્યાંય હવે આપણે બચી જશું. જો કે હવે આ સિસ્ટમ છે એ સતત ઉત્તર પૂર્વ દિશા ઉપર મૂવમેન્ટ કરવાની છે, જેથી કરીને આપણે હવે સાયક્લોન બને તેવી સંભાવનાઓ ખૂબ નહીવત છે. એટલે સાયક્લોનના ખતરામાંથી ચોક્કસથી આપણે બચી જશું. મુશળધારનો ખતરો યથાવત. એટલે ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યોની અંદર મુશળધાર વરસાદોની શક્યતાઓ છે. મુશળધાર આફતના મળી રહ્યા છે એંધાણ. અનેક વિસ્તારોમાં ત્રાટક્યું મિની વાવાઝોડું. વૃક્ષો ધરાશાયી, કારનો કચ્છરઘાણ, હોર્ડિંગ્સ પડ્યા, તૂટી ગયા વીજ પોલ. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા. વાવાઝોડાનો ખતરો ભલે ટળ્યો હોય, પણ મજબૂત સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાવા જઈ રહી છે, જેની અસર પણ દેખાવાની શરૂ થઈ ગઈ છે. સુરત જિલ્લામાં કેટલી જગ્યાએ મિની વાવાઝોડું ફૂંકાયું, કેટલી જગ્યાએ વૃક્ષો અને વીજપોલ તૂટેલા જોવા મળ્યા. કામરેજના કોડી ભરથાણા ગામે વૃક્ષ કાર પર પડતા કારનો કચ્ચરખાણ પડી ગયો. નવા ગામમાં ઓફિસ બહાર વીજપોલ પર ઝાડ પડતા ફાયર વિભાગ વૃક્ષ કાપીને રસ્તો ખુલ્લો કરવામાં જોતરાયું. લગ્ન પ્રસંગમાં મંડપ અને ખુરશીઓ ઉડવા લાગી. આ તરફ ઓલપાડમાં પણ મિની વાવાઝોડું ફૂંકાયું, જેના કારણે મૂળદ ગામમાં વીજ વાયરમાં તણખા ઝર્યા. પ્રભુનગર વિસ્તારમાં મિની વાવાઝોડાએ લગ્ન પ્રસંગની પથારી ફેરવી નાખી. અહીં લગ્ન મંડપ અને ખુરશીઓ ઉડવા લાગી. 20 મિનિટ સુધી આ મિની વાવાઝોડાએ દહેશત ફેલાવી. દરિયામાં જોવા મળ્યો કરંટ. સુરતના હજીરાના સુવાલી બીચના દ્રશ્યો છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. લોકોને દરિયા કિનારાથી દૂર રહેવા પણ કહેવાઈ રહ્યું છે. વરસતા વરસાદમાં નીકળ્યો વરઘોડો. વરસાદે કેટલી જગ્યાએ લગ્ન પ્રસંગના મુહૂર્તમાં વિઘ્ન ઊભું કર્યું. મહીસાગરમાં પણ વરસાદે લગ્ન પ્રસંગની પથારી ફેરવવાનો પ્રયાસ કર્યો. ખાનપુરના ગાંગટા ગામે જાન નીકળી અને ત્યારે જ વરસાદ તૂટી પડ્યો. જો કે વરરાજા અને જાનૈયાઓ આ આકાશી આફત વચ્ચે પણ ગરબે ઝૂમતા જોવા મળ્યા. પતરા ઉડ્યા અને વીજપોલ ધરાશાયી. રાજકોટમાં પણ આ તારાજીના દ્રશ્યો જોઈ લો, જ્યાં મિની વાવાઝોડાએ ભારે નુકસાન પહોંચાડ્યું. પાછળ છોડી ગયું છે તબાહીના નિશાન. રાજકોટના કાંગસિયાડી ગામે ખેતરમાં રહેલા કાચા મકાનના પતરા ઉડવા લાગ્યા. ભારે પવનના કારણે સીમ વિસ્તારમાં વીજપોલ ધરાશાયી થઈ ગયા. થોડા સમય માટે લોકોના જીવ પણ તાળવે ચોંટી ગયા. આ તરફ મગ, તલ, અડદ સહિતના ખેત પાકને પણ મોટું નુકસાન છે. વરસાદ આવતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો પણ છીનવાઈ ગયો. તો રાજકોટમાં ભારે પવન સાથે ખાબકેલા વરસાદના કારણે ગોડાઉનના પતરા ઉડવાની ઘટના બની. રાજકોટના ટીલાડા ચોકમાં પણ નવા બની રહેલ ગોડાઉનના પતરા ભારે પવનના કારણે ઉડવા લાગ્યા, જેના કારણે માલિકે નુકસાની વેઠવાનો વારો આવ્યો. આ વિસ્તારમાં નવા ગોડાઉનનું કામ ચાલી રહ્યું હતું અને તે સમયે જ અચાનક ભારે પવન ફૂંકાતા પતરા ઉખડી ગયા. વાયરિંગને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું. લગ્ન પ્રસંગમાં વિઘ્ન ઊભું થયું. વડોદરાના વાઘોડિયામાં મિની વાવાઝોડાએ લગ્ન પ્રસંગની પથારી ફેરવી. ભારે પવનના કારણે લગ્ન મંડપ ફાટી ગયો. વીજળી પણ ડોલ થઈ જતા લોકોને ભારે હાલાકી પડી. ભારે પવન અને ધૂળના કારણે વાહન ચાલકોને રસ્તા પર ચાલવું મુશ્કેલ બની ગયું. ભારે પવન ફૂંકાતા દહેશત. વડોદરા શહેરના પણ આ હાલ જોવા જેવા છે, જ્યાં અચાનક ભારે પવન ફૂંકાવા લાગ્યો અને ધૂળની ડમરીઓ ઉડવા લાગી. અનેક જગ્યાએ ભારે પવનના કારણે હોર્ડિંગ્સ પણ ફાટી ગયા. જો કે વરસાદના કારણે અસહ્ય ઉકળાટમાંથી લોકોને રાહત મળી. મિની વાવાઝોડાથી ખાના ખરાબી. નર્મદાના રાજપીપળામાં પણ મિની વાવાઝોડાએ ખાના ખરાબી સર્જી. તોફાની પવન અને ગાજવીજ સાથે પડેલા વરસાદના કારણે કેટલી જગ્યાએ કાચા મકાનના નળિયા અને છાપરા ઉડવા લાગ્યા. વીજ થાંભલાને પણ ભારે નુકસાન પહોંચ્યું, જેના કારણે થોડા સમય માટે વીજળી ડોલ થઈ ગઈ. ભારે પવનના કારણે ગાયોનું એક ધણ બચવા માટે દોડાદોડી કરતું નજરે પડે છે. સૌથી માઠી દશા ખેડૂતોની થઈ છે, જેમનો કેરીનો અને કેળાનો પાક બરબાદ થઈ ગયો છે. વરસાદથી વીજ પુરવઠો ખોરવાયો. ભરૂચના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો.
ભારે પવન સાથે ભરૂચ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો, જેના કારણે વાત સુરતની. સુરતમાં અસામાજિક તત્વો પર તવાઈ યથાવત. માથાભારે સજ્જુ કોઠારીને ત્યાં ચાલશે દાદાનું બુલડોઝર. સજ્જુ કોઠારીએ સરકારી જમીન પર ઊભું કર્યું છે દબાણ. ખંડણી, મારામારી, ગુજસી ટોકના ગંભીર ગુનાનો આરોપી છે. અઠવા પોલીસે મનપાની ટીમ સાથે ડિમોલિશન હાથ ધર્યું છે. મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવાયો છે. તો સજ્જુ કોઠારીને ત્યાં હવે દાદાનું બુલડોઝર ચાલશે. સરકારી જમીન પર તેણે દબાણ ઊભું કર્યું હતું. સુરતમાં અસામાજિક તત્વો સામે તવાઈ બોલાવાઈ રહી છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સુરતથી કીર્તેશ પટેલ જોડાયા છે. કીર્તેશ, સજ્જુ કોઠારીના જે ગેરકાયદેસર દબાણ છે તેના પર હવે બુલડોઝર ફરી રહ્યું છે. શું વધુ વિગતો આવી રહી છે આ અંગે? બિલકુલ પંકજ, અસામાજિક તત્વો પર એક પછી એક લગામ કસવાનું ગુજરાત સરકારે શરૂ કરી છે. ત્યારે સુરતનો ગુસ્સી ટોકનો આરોપી હોય, વ્યાજખોર હોય, મારામારી હોય, દારૂના વેપાર સાથે જોડાયો હોય એવો સજ્જુ કોઠારી નામનો એક માથાભારે શખ્સ છે કે જે સુરતમાં તેનો ખૂબ જ આતંક હતો. તેને પકડવા માટે પોલીસે બહુ મોટી ટીમ બનાવી હતી. ઘરમાં ચોરખાનું બનાવી સંતાઈ ગયો હતો. ખાસ કરીને પોલીસે પકડી લીધા બાદ એક પછી એક તેના પર કાર્યવાહી થાય છે. ત્યારે સરકારી જમીન ઉપર મોટા પ્રમાણમાં દબાણ કર્યું હતું અને દબાણ તો ઠીક, દબાણ કર્યા બાદ કહી શકાય કે તમામ મિલકતો તેને લોકોને ભાડે આપી હતી. તેના પર આજે દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે સુરત મહાનગરપાલિકાની ટીમ, પોલીસની મોટા પ્રમાણમાં ટીમ પહોંચી છે અને ડિમોલિશનની કામગીરી કરી રહી છે. ખાસ કરીને પોલીસ અધિકારીઓ મોટા પ્રમાણમાં છે, અધિકારીઓ છે, મહાનગરપાલિકાના અધિકારીઓ છે. આ તમામ જગ્યા છે તે જગ્યા પર ખાસ કરીને જોઈ શકાય છે કે ડિમોલિશન છે. ખુદ જે ડિમોલિશન અધિકારી છે વિજયસિંહ ગુજ્જર પહોંચ્યા છે. આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું છે, કારણ કે જે પ્રકારની આ ઘટના છે. ગુજ્જર સાહેબ, ડિમોલિશન માટે પહોંચ્યા છે. ખાસ કરીને એવું સાંભળવામાં આવ્યું છે કે પોલીસ સ્ટેશન અથવા પોલીસ ચોકી માટે ફળવાયેલી જમીન પર દબાણ હતું. ये सरकारी ज़मीन थी. कुछ ज़मीन का पार्ट है वो एसएमसी का मालिकाना हक है, कुछ पार्ट है वो गवर्नमेंट लैंड है. और वो गवर्नमेंट लैंड पहले जब ये सज्जू कोठारी पे गुच्छे टोक किया गया था उस टाइम पे ये पुलिस चौकी बनाने के लिए अलॉट किया गया था. लेकिन इसके बावजूद इस पर लोगों ने दबाण किया हुआ है. तो आज एसएमसी की टीम के साथ मिलके और सारे लोग हमें दबाण हटाने के लिए लगे हुए हैं. सर, कितनी बड़ी जगह है ये? इसका एग्जैक्ट काफ़ी बड़ी जगह है कि चौकी बनने के बाद भी पुलिस स्टेशन बन जाए, इतनी बड़ी जगह है, काफ़ी बड़ा एरिया है. और अभी इसको दबाण हटा के क्लियर करवा देंगे आज. બિલકુલ, આ હતા વિજયસિંહ ગુજ્જર ડીસીપી. તેમનું સીધું કહેવું છે કે આ જે જગ્યા છે આ જગ્યા પોલીસ ચોકી નહીં પણ પોલીસ સ્ટેશન બને એટલી મોટી જગ્યા હતી. હું ખાસ કરીને કેમેરામેન જીગરને કહીશ કે બંગલો બતાવવાનો પ્રયાસ કરશે કે જે ગુસ્સી ટોકનો આરોપી છે તેનો બંગલો જોઈ શકાય છે કે ઝાડની પાછળથી દેખાય છે. સૌથી મોટો બંગલો છે અને બંગલાની આગળ જે સરકારી જમીન છે એટલે કે તમામ સરકારી જમીન ઉપર કબજો કરવામાં આવ્યો હતો અને અડધી જગ્યા સરકારી મહાનગરપાલિકાની છે તો અડધી ગુજરાત ગવર્મેન્ટની જગ્યા છે અને સૌથી મોટી જગ્યા છે. ત્યારે ચોક્કસપણે આ દબાણ દૂર કરવા માટે આજે દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે. દ્રશ્ય જોઈ શકાય છે કે કેટલી મોટી આ જગ્યા છે અને જે જગ્યા છે એ જગ્યા ઉપર લાંબા સમયથી દબાણ હતું. ત્યારે ચોક્કસપણે કહી શકાય કે હું કેમેરામેન કહીશ પાછળના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કે આ કેટલી મોટી લેન્ડ છે તેના પર અસામાજિક તત્વો, કારણ કે આ વ્યક્તિ વ્યાજખોરીના ધંધામાં સૌથી મોટું માથું હતું, દારૂના ધંધામાં સૌથી મોટું માથું હતું. એનો જે આરોપી સજ્જુ કોઠારી છે તેના ભાઈ દ્વારા જુગારધામ ચલાવવામાં આવતું હતું અને પોતે ગુસ્સી ટોકનો આરોપી છે. એટલે પોલીસે હવે તેના ઉપર કડક કાર્યવાહી શરૂ કરી છે અને દાદાનું બુલડોઝર ફરી એક વખત સુરતમાં અસામાજિક તત્વો પર ફરી રહ્યું છે. જી કીર્તેશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો સુરતમાં અસામાજિક તત્વો પર હવે તવાઈ બોલાવાઈ રહી છે. માથાભારે સજ્જુ કોઠારીને ત્યાં દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે. વાત બનાસકાંઠાની. બનાસકાંઠાના વાવમાં 10 દિવસથી તોફાન મચાવનાર કપિરાજને વન વિભાગે પાંજરે પૂર્યો. કપિરાજે 3 લોકો પર હુમલો કરીને ઈજા પહોંચાડી હતી. ટ્રેન્ક્યુલાઇઝર ગનથી બેહોશ કરી તેને પકડી પાડવામાં આવ્યો. વન વિભાગે કપિરાજને જંગલ વિસ્તારમાં છોડી મૂક્યો છે. અમદાવાદમાં મનપાની સામાન્ય સભામાં સાબરમતી નદીની સફાઈનો મુદ્દો ઉછળ્યો. એએમસી વિપક્ષ નેતા શહેજાદ પઠાણે સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું, વાસણા શાસ્ત્રી બ્રિજની આજુબાજુ ખૂબ મોટું ગંદકી અને નદીની સફાઈની જરૂરિયાત છે. કેટલીક જગ્યાએથી નદીની યોગ્ય રીતે સફાઈ નથી કરવામાં આવી રહી. બ્રિજ નજીક કેમિકલવાળા પાણી આવે છે અને ત્યાં ઉતરી શકાય એવી સ્થિતિ નથી. ત્યારે ત્યાં સફાઈ જરૂરી છે. તો ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું છે કે સફાઈ કરવામાં આવી રહી છે. આ સાથે નદીમાં કાપ નિકાલની કામગીરી કરાઈ રહી છે. फोटो सेशन के लिए हर 5 साल में स्विमिंग पूल समझकर इस नदी को खाली किया जाता है और झाड़ू लगाई जाती है, जबकि 350 से अधिक बाउंसर
अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन द्वारा रिवर फ्रंट पर लगाए गए हैं, वो बाउंसरों का काम है सेफ्टी देखना, सफाई देखना। यदि 20-20 करोड़ रुपए ऐसे बाउंसरों को दिए जाते हो और फिर भी साबरमती नदी को खाली कर साफ करना पड़ता हो, तो मैं मानता हूं कि ये सफाई अभियान सिर्फ एक फोटो सेशन है। सामान्य रीते जे रिवरफ्रंट बनाववामां આવ્યો છે તે ભાગની અંદર સફાઈ કરવામાં આવતી હોય છે। હાલ જે રિવરફ્રન્ટ આવેલો છે 11 કિલોમીટર પ્રારંભિક તબક્કાની અંદર અત્યારે આ ભાગ જે 11 કિલોમીટર છે તેની અંદર સફાઈ અભિયાન માનનીય મેયરશ્રીની અધ્યક્ષતામાં, કમિશનરશ્રીની અધ્યક્ષતામાં, આપણે ચેરમેનશ્રીઓ અને નગરજનોની અધ્યક્ષતામાં સફાઈ કરવામાં આવ્યો છે। તબક્કાવાર દરેક ભાગનું સફાઈ અભિયાન ગોઠવવામાં આવતું હોય છે। નવસારીમાં રેલવે ફૂટ ઓવરબ્રિજને તોડવાની કામગીરીને લઈ 3 દિવસ મેગા બ્લોક રહેશે। તારીખ 25, 26 અને 27 મેના દિવસે 11 ટ્રેનોને અસર થશે। વલસાડ ઉમરગામ અને ઉમરગામ વલસાડ એમ 2 ટ્રેનોને રદ કરાઈ છે। અમુક ટ્રેનો પોતાના નિયત સમયથી 30 મિનિટથી 1 કલાક 50 મિનિટ આસપાસ મોડી દોડાવવાનો નિર્ણય કરાયો છે। મેગા બ્લોકને કારણે મુંબઈ અને દિલ્હી જતી અમુક ટ્રેનો પ્રભાવિત થશે। અપડાઉન કરતા રોજિંદા વર્ગને પણ હાલાકીનો સામનો કરવો પડી શકે છે। ખાસ કરીને દાદર પોરબંદર એક્સપ્રેસ પોતાના નિર્ધારિત સમયથી 20 મિનિટ મોડી ચાલશે। અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ પોતાના નિયત સમયથી 30 મિનિટ મોડી ચાલશે। અમૃતસર મુંબઈ સેન્ટ્રલ પશ્ચિમ એક્સપ્રેસ 1 કલાક 50 મિનિટ મોડી ચાલશે। તો જમ્મુ તવી ટર્મિનસ પ્રિન્ટ પોતાના નિર્ધારિત સમયથી 1 કલાક 30 મિનિટ મોડી ચાલવાની સંભાવના છે। તો 3 દિવસ મેગા બ્લોકને કારણે ઘણી ટ્રેનો પ્રભાવિત થઈ છે। 25, 26 અને 27 આ 3 દિવસ 11 જેટલી ટ્રેનોને અસર થશે। ઘણી ટ્રેનો છે એ તેના નિયત સમય કરતાં મોડી ચાલી રહી છે।